જય શ્રી કૃષ્ણ મિત્રો, તો આજે આપણે દ્વારિકા નગરીનો દિવ્ય પ્રસંગ, મહાશિવરાત્રિનો ગુપ્ત મહિમા. આજના આ પવિત્ર અને વિશેષ પ્રસંગમાં આપણે ધ્યાન દ્વારા પ્રવેશ કરીએ છીએ એ દિવ્ય દ્વારિકા નગરીમાં, જ્યાં સમુદ્રની મીઠી લહેરો રાજમહેલની દિવાલોને સ્પર્શતી હતી, જ્યાં સૂર્યોદય સોનાની જેમ ઝળહળતો હતો અને જ્યાં દરેક ગલીમાં ધર્મ, પ્રેમ અને ભક્તિનો સુગંધ પ્રસરી રહ્યો હતો. દ્વારિકાના મધ્યમાં સ્થિત રાજમહેલમાં એક વિશેષ શાંતિ હતી. આ રાત્રિ સામાન્ય ન હતી, આ મહાશિવરાત્રિની પવિત્ર રાત્રિ હતી. સમગ્ર નગરી દીપોથી ઝગમગતી હતી, મંદિરોમાં ઘંટનાદ ગુંજતો હતો અને ભક્તો ઓમ નમઃ શિવાય ના જાપમાં લીન હતા. એ જ સમયે રાજમહેલના સુંદર પ્રાંગણમાં અર્જુન પોતાના પ્રિય સખા અને માર્ગદર્શક ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં બેસેલા હતા. અર્જુને નમ્રતાપૂર્વક પૂછ્યું, હે પ્રભુ, મહાશિવરાત્રિનો મહિમા શું છે? શા માટે આ રાત્રિને દેવતાઓ પણ વિશેષ માને છે? શ્રીકૃષ્ણ મૃદુ સ્મિત સાથે બોલ્યા, મહાશિવરાત્રિનો આધ્યાત્મિક રહસ્ય. હે પાર્થ, મહાશિવરાત્રિ એ માત્ર ઉપવાસ કે જાગરણની રાત્રિ નથી. આ રાત્રિ છે આત્મજાગૃતિની. આ રાત્રિ એ સમય છે જ્યારે માનવ આત્મા પોતાના અંદરના અંધકારને જીતે છે. શિવ એટલે કલ્યાણ અને રાત એટલે અજ્ઞાન. મહાશિવરાત્રિ એ ક્ષણ છે જ્યારે ભક્ત પોતાના અજ્ઞાનના અંધકારમાંથી બહાર આવી જ્ઞાનના પ્રકાશમાં પ્રવેશે છે. શ્રીકૃષ્ણ આગળ સમજાવે છે, આ રાત્રિએ બ્રહ્માંડની શક્તિઓ વિશેષ રીતે સક્રિય થાય છે. જે ભક્ત સચ્ચા મનથી જાપ, ધ્યાન અને ઉપવાસ કરે છે, તેની અંદરની નકારાત્મક શક્તિઓ નષ્ટ થાય છે. સમુદ્ર મંથન અને મહાશિવરાત્રિ. શ્રીકૃષ્ણ અર્જુનને યાદ અપાવે છે સમુદ્ર મંથનની ઘટના. જ્યારે દેવો અને અસુરોએ અમૃત મેળવવા માટે ક્ષીરસાગરનું મંથન કર્યું, ત્યારે સૌથી પહેલા બહાર આવ્યું ઘોર વિષ, હાલાહલ. એ વિષ એટલું ભયંકર હતું કે સમગ્ર સૃષ્ટિ વિનાશ પામે એવી સ્થિતિ થઈ. ત્યારે મહાદેવએ એ વિષપાન કર્યું અને પોતાના કંઠમાં રોકી દીધું. તેથી તેમને નીલકંઠ કહેવામાં આવ્યા. હે અર્જુન, શ્રીકૃષ્ણ કહે છે, આ ઘટના આપણને શીખવે છે કે સાચો યોગી એ છે જે વિશ્વના દુઃખને પોતામાં ધારણ કરી લે, પરંતુ તેને પોતાના હૃદયમાં પ્રવેશવા ન દે. મહાશિવરાત્રિ એ એક ક્ષણ છે જ્યારે આપણે પણ આપણા અંદરના વિષ, ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા ને ઓળખીને તેને રૂપાંતરિત કરવાનો સંકલ્પ કરીએ. 4 પ્રહરની પૂજાનો મહિમા. શ્રીકૃષ્ણ કહે છે, મહાશિવરાત્રિની રાત્રિ 4 પ્રહરમાં વિભાજિત છે. દરેક પ્રહર આત્માની એક અવસ્થા દર્શાવે છે. પ્રથમ પ્રહર, જાગૃતિ. આ સમયમાં ભક્ત શિવલિંગ પર જળ અર્પણ કરે છે. આ દર્શાવે છે કે જીવનમાં શુદ્ધતા આવવી જોઈએ. દ્વિતીય પ્રહર, શાંતિ. દૂધ અને દહીં અર્પણ કરાય છે. આ મનની શાંતિ અને પવિત્રતાનું પ્રતીક છે. તૃતીય પ્રહર, શક્તિ. મધ અને ઘી અર્પણ કરાય છે. આ આત્મબળ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. ચતુર્થ પ્રહર, પૂર્ણતા. બિલ્વપત્ર અને ફૂલોથી પૂજા થાય છે. આ ભક્તિની પૂર્ણતા દર્શાવે છે. ઉપવાસનો સાચો અર્થ. અર્જુન ફરી પૂછે છે, પ્રભુ, ઉપવાસ શા માટે જરૂરી છે? શ્રીકૃષ્ણ જવાબ આપે છે, ઉપવાસનો અર્થ માત્ર ભોજન ન કરવો નથી. ઉપ એટલે નજીક અને વાસ એટલે વસવાટ કરવો, એટલે કે ભગવાનની નજીક રહેવું. જ્યારે આપણે ઇન્દ્રિય સુખોથી દૂર રહી ધ્યાનમાં લીન થઈએ છીએ, ત્યારે આત્મા પરમાત્માની નજીક આવે છે. જાગરણનો રહસ્ય. મહાશિવરાત્રિની રાત્રે જાગરણનું વિશેષ મહત્વ છે. શ્રીકૃષ્ણ સમજાવે છે, હે અર્જુન, આ જાગરણ બહારનું નથી, અંદરનું છે. આંખો ખુલ્લી રાખવી પૂરતું નથી, ચેતનાને જાગૃત કરવી એ સાચું જાગરણ છે. જ્યારે ભક્ત આખી રાત્રે ભજન, કીર્તન અને ધ્યાન કરે છે, ત્યારે તેનું મન શુદ્ધ થાય છે. શિવ અને કૃષ્ણનો અદ્વૈત તત્વ. અર્જુન કહે છે, હે પ્રભુ, તમે પોતે પરબ્રહ્મ છો, તો પછી શિવની ઉપાસના શા માટે? શ્રીકૃષ્ણ હસે છે અને કહે છે, હે પાર્થ, હું અને શિવ અલગ નથી. જેમ પાણી અને તેની તરંગ અલગ દેખાય છે, પરંતુ તત્વે એક છે.
તેમ જ અમે એક જ પરમ તત્વના સ્વરૂપ છીએ. આ સંદેશ ભક્તોને શીખવે છે કે દેવતાઓમાં ભેદભાવ કરવો અજ્ઞાન છે. ભક્તિનો ચમત્કાર. શ્રીકૃષ્ણ એક કથા કહે છે. એક ગરીબ વ્યાધ હતો, જે અજાણતા જંગલમાં બિલ્વવૃક્ષ નીચે રાત્રે જાગતો રહ્યો. ભૂખથી ત્રસ્ત થઈ તે વૃક્ષ પરથી પાન તોડી નીચે નાખતો રહ્યો. નીચે શિવલિંગ હતું. તે અજાણતા જ પૂજા અને ઉપવાસ બંને કરી બેઠો. તેની ભક્તિ અને નિર્દોષતાથી પ્રસન્ન થઈ ભગવાને તેને મોક્ષ આપ્યો. હે અર્જુન, શ્રીકૃષ્ણ કહે છે, સચ્ચી ભક્તિમાં ઢોંગ નથી હોવો જોઈએ. ભાવ જ મુખ્ય છે. મહાશિવરાત્રિના લાભો. પાપોથી મુક્તિ, મનની શાંતિ, આત્મબળમાં વૃદ્ધિ, સંસારિક દુઃખોમાંથી રાહત, અંતે મોક્ષ પ્રાપ્તિ. જે ભક્ત નિષ્ઠાપૂર્વક આ રાત્રે જાપ કરે છે, ઓમ નમઃ શિવાય, તેના જીવનમાં અજોડ પરિવર્તન આવે છે. અંતિમ સંદેશ. રાત્રિ આગળ વધતી ગઈ. દ્વારિકાના આકાશમાં પૂર્ણિમા સમાન ચંદ્ર ઝળહળતો હતો. સમુદ્રની લહેરો ધીમી ધારે ગુંજતી હતી. શ્રીકૃષ્ણ અંતમાં અર્જુનને કહે છે, હે પાર્થ, મહાશિવરાત્રિ એ એક તહેવાર નથી, એ આત્મપરિવર્તનની યાત્રા છે. જે આ રાત્રે પોતાના અંતરમાં શિવ તત્વને જગાડે છે, તે જીવનના દરેક સંઘર્ષમાં અડગ રહે છે. અર્જુનના નેત્રોમાં આંસુ આવી ગયા. તેણે પ્રભુના ચરણોમાં મસ્તક નમાવ્યું. દ્વારિકા નગરીમાં ભક્તિનો નાદ ગુંજી રહ્યો હતો. હર હર મહાદેવ. સમયના અનંત પ્રવાહમાં એક એવો ક્ષણ આવ્યો હતો, જ્યારે પૃથ્વી પર દિવ્ય ચેતનાનો પ્રવાહ વિશેષ રીતે વહેતો હતો. આ હતી પવિત્ર દ્વારિકા. સમુદ્રની ગોદમાં સ્થિત, સોનાની જેમ ઝળહળતી, ધર્મ અને ભક્તિથી સુગંધિત આ નગરીમાં વિહાર કરતા હતા સ્વયં પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ. અને આજે રાત્રિ હતી, મહાશિવરાત્રિ. હળવું ઓમ નમઃ શિવાય ચેન્ટિંગ દૂરથી સંભળાય. દ્વારિકાના મંદિરોમાં દીપ પ્રજ્વલિત હતા. સમુદ્રની લહેરો શાંત ભક્તિગીત ગાઈ રહી હતી. રાજમહેલના પ્રાંગણમાં ચંદ્રપ્રકાશ હેઠળ એક દિવ્ય સંવાદનો આરંભ થવાનો હતો. દૃશ્ય વર્ણન. ચાંદનીની નરમ કિરણોમાં કમળ સરોવર ઝળહળતું હતું. હળવી પવન ચંદનની સુગંધ ફેલાવી રહી હતી. અને ત્યાં વૃક્ષછાયા હેઠળ પીતાંબર ધારણ કરેલા, મુખ પર કરુણાસભર સ્મિત સાથે શ્રીકૃષ્ણ ધ્યાનમગ્ન બેઠેલા હતા. તેમની વાંસળી બાજુમાં મૂકી હતી. એ સમયે ધીમે પગલે આગળ વધતા, વિનમ્રતાપૂર્વક મસ્તક નમાવતા તેમના પ્રિય સખા અર્જુન વિનમ્ર, ભાવુક સ્વર. પ્રભુ, આજે દ્વારિકાની હવા પણ કંઈક અલગ લાગે છે. મન અનોખી શાંતિ અનુભવે છે. આ રાત્રિમાં એવું શું રહસ્ય છે? શ્રીકૃષ્ણ મંદ હાસ્ય, શાંત સ્વર. હે પાર્થ, તમે જે અનુભવો છો, એ માત્ર હવામાન નથી, એ બ્રહ્માંડના હૃદયની ધબકારા છે. આજે મહાશિવરાત્રિ છે. શંખનાદ ધીમે સંભળાય. અર્જુન, મહાશિવરાત્રિ. પ્રભુ, આ નામ સાંભળતાં જ હૃદયમાં ભક્તિ જાગે છે. પણ તેની આંતરિક મહિમા શું છે? શ્રી કૃષ્ણ, હે પાર્થ, મહાશિવરાત્રિ એ માત્ર ઉપવાસ કે જાગરણની રાત્રિ નથી. આ રાત્રિ એ આત્મજાગૃતિનો દ્વાર છે. જ્યારે મનનો અંધકાર ઓગળી જાય અને અંતરમાં શિવ તત્વ પ્રગટે. પૃષ્ઠભૂમિમાં સુમસામ તંત્રીવાદ્ય. નરેટર. અર્જુન ધ્યાનપૂર્વક સાંભળતા હતા. તેમના નેત્રોમાં જિજ્ઞાસાનો પ્રકાશ હતો. અર્જુન, પ્રભુ, શિવ તત્વ શું છે? શું તે કોઈ દેવતા છે કે કોઈ ઉર્જા? શ્રી કૃષ્ણ, શિવ એટલે કલ્યાણ. શિવ એટલે શૂન્યમાં રહેલું પૂર્ણતા. શિવ એટલે તે સ્થિતિ જ્યાં અહંકાર ઓગળી જાય અને આત્મા પરમાત્મા સાથે એકરૂપ થાય. હળવું ચેન્ટિંગ વધુ સ્પષ્ટ થાય. શ્રી કૃષ્ણ આગળ. આ રાત્રિએ ચંદ્ર તેની સૌથી કોમળ કિરણો વરસાવે છે. મન સ્થિર થવાનું સહેલું બને છે. જો ભક્ત જાગે, મંત્ર જપે, ધ્યાનમાં બેસે, તો તેના જીવનમાં અજોડ પરિવર્તન આવે. અર્જુન, પ્રભુ, શું આ રાત્રિએ દેવતાઓ પણ ઉપાસના કરે છે? શ્રી કૃષ્ણ સ્મિત સાથે. હે પાર્થ, આ રાત્રિએ સ્વયં દેવતાઓ પણ ધ્યાનમાં લીન થાય છે. કારણ કે આ સમય છે અંતરના સમુદ્રનું મંથન કરવાનો.
સમુદ્રની લહેરો થોડું વધુ સ્પષ્ટ થાય. નરેટર: ચંદ્ર આકાશમાં વધુ ઊંચો ચઢ્યો. સમય ધીમે ધીમે ગાઢ બનતો ગયો. દ્વારિકાના મંદિરોમાં ઘંટનાદ ગુંજ્યો. શ્રીકૃષ્ણ ધીમે ઊંડા સ્વરે: હે અર્જુન, તમે યોદ્ધા છો, પણ આજની રાત્રે તમારે બહારના યુદ્ધ નહીં, અંદરના યુદ્ધ માટે તૈયાર થવું છે. અર્જુન ગંભીર સ્વર: અંદરનું યુદ્ધ? શ્રીકૃષ્ણ: હા પાર્થ, ક્રોધ સામે, અહંકાર સામે, ભય સામે. મહાશિવરાત્રિ એ આ યુદ્ધનો આરંભ છે. ઢોલનો ખૂબ હળવો નાદ આંતરિક સંઘર્ષ દર્શાવે. નરેટર: અર્જુનના હૃદયમાં ધબકારા તેજ થયા. તેમણે પ્રભુના ચરણોમાં મસ્તક નમાવ્યું. અર્જુન: પ્રભુ, મને માર્ગ બતાવો, મને આ રાત્રિનો સંપૂર્ણ મહિમા સમજાવો. શ્રીકૃષ્ણ અતિ કરુણાભર્યો સ્વર: હે પાર્થ, આ તો શરૂઆત છે. આ રાત્રિના 4 પ્રહરોમાં હું તમને મહાશિવરાત્રિનું ગુપ્ત રહસ્ય સમજાવીશ. પરંતુ પહેલા તમારે મનને શાંત કરવું પડશે. આંખો બંધ કરો. ધીમે ધીમે ધ્યાન સંગીત શરૂ થાય. નરેટર: ધીમો અવાજ. અર્જુને આંખો બંધ કરી. ચંદ્રપ્રકાશ તેમની પર વરસતો રહ્યો. સમુદ્રનો નાદ, મંત્રોચ્ચાર, પવનની લહેર, બધું એકરૂપ થતું ગયું. અને આ રીતે મહાશિવરાત્રિની દિવ્ય યાત્રાનો પ્રથમ પ્રહર શરૂ થયો. મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ભક્તિ, આત્મચિત્કાર અને શુદ્ધતાનો વિશેષ મહિમા છે. શ્રીકૃષ્ણના ઉપદેશ મુજબ ધાર્મિક પરંપરાગત ભાવથી સમજીએ તો આ દિવસે 10 કાર્ય કરવાથી જીવનમાં કલ્યાણ, શાંતિ અને આધ્યાત્મિક વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રિના દિવસે કરવાના 10 પવિત્ર કાર્ય: 1. પ્રાતઃકાળે વહેલા ઉઠવું, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, શરીર અને મન બંને શુદ્ધ રાખીને દિવસની શરૂઆત કરવી. 2. પવિત્ર સ્નાન અને સંકલ્પ, ગંગાજળ અથવા શુદ્ધ જળથી સ્નાન કરીને સંકલ્પ લેવો, આજે હું મન, વાણી અને કર્મથી પવિત્ર રહીશ. 3. શિવલિંગનો અભિષેક, જળ, દૂધ, મધ, દહીં, ઘી વગેરે વડે અભિષેક કરવો. ઓમ નમઃ શિવાય નો જાપ સાથે કરવો. 4. બિલ્વપત્ર અર્પણ. ત્રિપરની બિલ્વપત્ર અર્પણ કરવાથી 3 દોષ, તામસ, રાજસ, સાત્વિક અસંતુલન શાંત થાય છે એવું માનવામાં આવે છે. 5. ઉપવાસ રાખવો. ઉપવાસનો સાચો અર્થ ઉપ નજીક વત્તા વાસ વસવું, અર્થાત ભગવાનની નજીક રહેવું. ફળાહાર અથવા નિર્જળ ઉપવાસ પોતાની ક્ષમતા મુજબ રાખવો. 6. 4 પ્રહરની પૂજા. રાત્રિના 4 પ્રહરમાં અલગ અલગ રીતે પૂજા કરવી. પ્રથમ જળ, બીજો દૂધ, ત્રીજો મધ, ઘી, ચોથો ફૂલ અને બિલ્વપત્ર. 7. મંત્ર જાપ. ઓછામાં ઓછા 108 વાર ઓમ નમઃ શિવાય નો જાપ કરવો. શક્ય હોય તો મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરવો. 8. રાત્રિ જાગરણ. ભજન, કીર્તન, ધ્યાન અથવા શિવકથા સાંભળવી. આંતરિક જાગૃતિ માટે આ રાત્રિ અત્યંત શુભ છે. 9. દાન અને સેવા. અન્નદાન, વસ્ત્રદાન અથવા જરૂરિયાતમંદોને મદદ કરવી. સાચી ભક્તિ દયામાં પ્રગટ થાય છે. ક્રોધ અને અહંકારનો ત્યાગ. આ દિવસે ખાસ કરીને મનમાંથી નકારાત્મકતા દૂર કરવી. માફી માંગવી અને માફ કરવું. અંતિમ સંદેશ: મહાશિવરાત્રિ ફક્ત વિધિનો દિવસ નથી, આ આત્મપરિવર્તનની રાત્રિ છે. જે ભક્ત સચ્ચા ભાવથી આ 10 કાર્ય કરે છે તેના જીવનમાં શાંતિ, શક્તિ અને આધ્યાત્મિક તેજ વધે છે. મહાશિવરાત્રિ એ આત્મશુદ્ધિ અને સંયમની રાત્રિ છે. આ દિવસે જેટલું કરવાનું મહત્વ છે એટલું જ શું ન કરવું તે જાણવું પણ જરૂરી છે. પરંપરાગત ધાર્મિક માન્યતાઓ મુજબ ક્યાંક કાર્યોથી દૂર રહેવું શુભ માનવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે શું ન કરવું? 1. ક્રોધ અને કલહ ન કરવો. આ દિવસે ખાસ કરીને ઝઘડો, ઉગ્ર વાણી અથવા મનદુખથી દૂર રહેવું. શિવ શાંતિ અને કલ્યાણના પ્રતીક છે. 2. મદિરા અને નશીલા પદાર્થોનો ઉપયોગ ન કરવો. આ રાત્રિ ચેતનાની શુદ્ધિ માટે છે. નશો ચેતનાને અસ્પષ્ટ બનાવે છે. 3. માંસાહારથી દૂર રહેવું. આ દિવસે સાત્વિક આહાર અથવા ઉપવાસ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. 4. ખોટું બોલવું નહીં. અસત્ય,
છેતરપિંડી અથવા કૂટનીતિથી દૂર રહેવું. આ દિવસ સત્ય અને પવિત્રતાનો છે. 5 અતિ નિંદ્રા ન કરવી. મહાશિવરાત્રિમાં રાત્રિ જાગરણનું મહત્વ છે. આ રાત્રિ આંતરિક જાગૃતિ માટે છે. 6 પૂજા દરમિયાન બેદરકારી ન રાખવી. શિવલિંગ પર અશુદ્ધ પદાર્થ ચઢાવવો નહીં. ભક્તિમાં ધ્યાન અને શ્રદ્ધા જરૂરી છે. 7 તુલસી પત્ર અર્પણ ન કરવો. પરંપરા મુજબ તુલસી શ્રીવિષ્ણુને અર્પણ થાય છે, શિવલિંગ પર નહીં. 8 કાળા તલ અથવા અશુદ્ધ જળનો ઉપયોગ ન કરવો, જો શુદ્ધ ન હોય તો. અભિષેક માટે શુદ્ધ જળ અને પવિત્ર સામગ્રી વાપરવી. 9 અન્યની નિંદા ન કરવી. આ દિવસે કોઈની ટીકા, ગોસિપ અથવા અપમાનથી દૂર રહેવું. નકારાત્મક વિચારોમાં ડૂબી ન જવું. આ રાત્રિ આત્મપરિવર્તનની છે. અહંકાર, ઈર્ષ્યા અને મોહ છોડવાનો સંકલ્પ લેવો.